शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्तु समन्वयात्। ब्रह्मसूत्र पहलो अध्याय पहलो पाद चौथु अधिकरण ने चौथु सूत्र। शंकर भाष्य रत्नप्रभा भाषानुवाद सहित आ पुस्तकनी अंदर पेज नंबर 197 197 पानु। और माइक्रोफोन बंद राखो। ગઈકાલે આપણે જોયું કે કેવી હોય દલીલ છે નવી પૂર્વ પક્ષ કયો છે તો ત્રીજી લાઈન ભાષ્યમાં નનુ આત્મા અહમ પ્રત્યય વિષયત્વાદ ઉપનિષદસુ એવ વિજ્ઞાયતે ઇતિ અનુપપન્નમ। હવે આ મૂળભૂત વસ્તુ જે ઉપનિષદની અંદર કહેવામાં આવે છે શાસ્ત્રની અંદર અને આત્મા માટે વિશેષણ છે ઔપનિષદ। પરમાત્મા કહો કે આત્મા કહો એ એના માટે વિશેષણ છે ઔપનિષદમ। પ્રશ્ન ઉપનિષદની અંદર પણ બીજા ઉપનિષદમાં પણ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો। શિષ્ય ગુરુને પૂછે છે ગુરુજીને કે તમ ઔપનિષદમ પુરુષમ અહમ પૃચ્છામી કે હું ગુરુજી તમને જે પ્રશ્ન પૂછું છું અથવા તો મારે જે જાણવું છે એ વાસ્તવમાં ઔપનિષદમ પુરુષમ એટલે એને શિષ્યને એટલી ખબર છે કે આ તત્વ ઉપનિષદ દ્વારા જ જેને જાણી શકાય। અને અહીંયા પણ આગળ કહેવામાં આવ્યું 196 પાના ઉપર યહ અસૌ ઉપનિષત્સુ એવ અધિગતઃ જેને કેવળ અને કેવળ ઉપનિષદ દ્વારા જ જાણી શકાય છે એ પરમ તત્વ પરમાત્મા જે જીવનું સત્ય છે અને અસંસારી બ્રહ્મ આવું વિશેષણ વાપરવામાં આવ્યું જે સંસારી નથી। એટલે પરમાત્મા જે વાસ્તવમાં ખરેખર પરમાત્મા તો સંસારી ના જ હોય પણ જે જીવ આપણે પોતે પોતાને સંસારી સમજતા હોઈએ છીએ એ આપણી ખોટી સમજ છે। આપણું જે સત્ય છે એ પરમાત્મા જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ જીવનું સત્ય છે। માટે એ આત્મા તો અસંસારી જ છે। હવે એને નથી કોઈ જાણતો એટલા માટે ઉપનિષદનો વિષય છે અને એ વિષય એટલે કે આ સંસારી બ્રહ્મ એને કર્મ સાથે કોઈ રીતે જોડી શકાતો નથી। એ કર્મ દ્વારા પ્રાપ્ત કરવાનો વિષય પણ નથી, કર્મને એને સંબંધ પણ નથી અને આપણે આપણા આ સત્ય સ્વરૂપને જાણતા નથી। માટે જીવનમાં બંધન છે, દુઃખ છે અને દરેક જીવ એ બંધનમાંથી દુઃખમાંથી મુક્ત થવા ઈચ્છે છે। એટલે ઉપનિષદ આપણને માર્ગદર્શન આપે છે કે જો મુક્તિનો ઉપાય એક જ છે, તમે તમારા સત્ય સ્વરૂપને જાણો। બસ જાણવાથી જ કામ પતી જાય છે। જ્ઞાનાત કૈવલ્યમ જ્ઞાન માત્રથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે। કર્મનું સ્થાન છે એ જ્યાં છે જેટલું છે એનું જેટલું મહત્ત્વ અપાવવું જોઈએ એટલું અપાવવું જોઈએ પણ મોક્ષ માટે આ આત્માનું જ્ઞાન પર્યાપ્ત છે અને એ આત્માના સ્વરૂપને જણાવનાર એકમાત્ર ઉપનિષદ છે। તો આ વસ્તુ જે કહેવામાં આવી કે ઉપનિષદનો વિષય છે એને ધ્યાનમાં રાખીને આ પૂર્વ પક્ષ છે એટલે એક દલીલ કરવામાં આવી। કારણ કે ભાષ્યકારે સમજાવ્યું કે આત્મતત્વ ભલે ઉપનિષદનો વિષય હોય પણ
કોઈ એના માટે એવું ના કહી શકે કે આત્મા નથી. ન અસૌ આત્મા નથી, ન અસ્તિ ન અધિગમ્યતે, ન અસૌ ન અસ્તિ આ આત્મા નથી, એને ન જાણી શકાય. ઇતિ વદિતુમ ન શક્યમ આવું કોઈ કહી જ ના શકે, કારણ કે જે કહેનારો છે એ આત્મ સ્વરૂપ જ છે. એટલે એનું અસ્તિત્વ ન હોય અને એનો અનુભવ ના હોય એવું ક્યારેય બને જ નહીં. અને એટલે સુધી કે ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ આત્માનું વર્ણન કરે છે. ન ઇતિ ન ઇતિ ઉપનિષદની વર્ણન કરવાની રીત આ છે. કેવી રીતે આપણને આત્માનો ઉપદેશ આપે છે. ભલે ઉપનિષદનો વિષય હોય આત્મા, પણ એક સારી વસ્તુ કઈ છે તો કે અનુભવમાં તો છે જ બધાને. તકલીફ એ છે કે આત્માનો અનુભવ વિપરીત રીતે છે, વિકૃત રૂપે છે, અને એના માટે આપણી બુદ્ધિમાં આત્મા વિશેના જે ખ્યાલ છે એ જવાબદાર છે. એને અનુરૂપ આત્માનો અનુભવ થાય છે. એટલે આપણા જે ખ્યાલ છે એને જ દૂર કરવા ગયા. એટલે ઉપનિષદ ભલે આત્માનું જ્ઞાન આપતું હોય અને આત્મતત્વ ભલે ઉપનિષદનો વિષય હોય, પણ આપણો અનુભવનો વિષય છે. માટે ઉપનિષદની જે પ્રક્રિયા છે આત્માનો ઉપદેશ કરવાની એ કેવી છે તો કે હું જેને જેને આત્મા કહું છું, આપણે જેને આત્મા સમજીએ છીએ, જેમ કે આપણા શરીરને આપણે હું કહીએ છીએ, આપણી જ્ઞાનેન્દ્રિયોને આપણે હું કહીએ છીએ, કર્મેન્દ્રિયોને હું કહીએ છીએ, મન બુદ્ધિને આપણે હું કહીએ છીએ. તો ઉપનિષદ પાસે એક જ ઉપાય રહ્યો કે તમે જેને આત્મા સમજો છો એ આત્મા નથી. એટલે એ ઉપદેશની પ્રક્રિયાનું નામ છે નૈતિ નૈતિ નેતિ 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 નેતિ. જ્યાં વેદ વધે છે મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. આપણે જાણીએ છીએ આ. એટલે દરેકને પ્રેમ છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે. એટલે શું, એવા આપણા જે પરમ પવિત્ર સ્વરૂપ છે એને હર કોઈ ઈચ્છે છે. દરેકના મનમાં એ જ તત્વ માટે પ્રેમ હોય, પણ એને ખબર નથી બિચારાને. એટલે ઉપનિષદ આપણને ઉપયોગી થાય છે, માર્ગદર્શન આપે છે કે કેવી રીતે આત્મતત્વને જાણવું. બસ આ જે સમજાયું. આત્મનઃ ચ પ્રત્યાખ્યાતુમ અશક્યત્વાત. આમ તિરસ્કાર આત્માનો નથી થઈ શકતો. અને યહ એવ નિરાકર્તા તસ્ય એવ આત્મત્વ પ્રસંગાત. આ સિદ્ધ કર્યું કે ભાઈ જે નૈતિની પરીક્ષા નૈતિ દ્વારા જે આત્મતત્વને સમજવાનો પ્રયાસ કરે છે, તો છેવટે એક સમય એવો આવે કે ક્યારેય આપણે આપણો તિરસ્કાર ના કરી શકીએ. હું શું નથી એ તો કહી શકું, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના અહમ ભાઈ એવું કહી શકીએ, પણ અહમ ના અહમ એવું કોઈ ના કહી શકે. એટલે જેનો તિરસ્કાર શક્ય નથી એ આત્મતત્વ છે. તો હવે પ્રશ્ન શું જન્મે, તો એનો અર્થ એવો થયો કે બધા અનુભવે જ છે આત્માને, તો ઉપનિષદની ક્યાં જરૂર છે. દરેકને અનુભવ છે આત્માનો, કોઈ એનો તિરસ્કાર કરી શકે એમ જ નથી, અસ્વીકાર થઈ શકે એવું જ નથી. તો પછી ઉપનિષદની મારે શું કામ જરૂર છે, શું કામ મારે સત્સંગ કરવાનો, શું કામ શ્રવણ મનન કરવાનો, ઉપનિષદની જરૂર જ શું કામ છે. અને માટે તમે જે કહો છો કે આત્મા ઉપનિષદ દ્વારા જ જાણી શકાય એ યોગ્ય નથી. બસ આ દલીલ છે. પહેલાં આપણને દલીલ સમજાવવી જોઈએ, પછી એનું ખંડન કરશે એ સમજાશે. એટલે પૂર્વ પક્ષ અહીંયા છે. નનુથી શરૂઆત થાય એટલે સમજવાનું કે હવે પૂર્વ પક્ષ શરૂ થયો. નનુ આત્મા અહમ પ્રત્યય વિષયત્વાત. બી આત્મા અહમનો પ્રત્યય છે, એટલે જે હુંના રૂપમાં પ્રગટ થાય છે એનું નામ જ આત્મા. આવું હોવાથી, અહમનો પ્રત્યય હોવાથી બધા અનુભવે છે. માટે તમે એમ કહો છો કે ઉપનિષત્સુ એવ વિજ્ઞાયતે, ઉપનિષદ દ્વારા જ જાણી શકાય. ઇતિ અનુપપન્નમ. અનુપપન્નમ એટલે યોગ્ય નથી, અયોગ્ય છે. આ દલીલ છે. તો ભાષ્યકારે શું ઉત્તર આપ્યો, ન આવું નથી ભાઈ. કેમ તો કે જે ઉપનિષદ જે રીતે આત્માના સ્વરૂપનું વર્ણન કરે છે એ આત્મતત્વ આપણે જે સમજીએ છીએ એવું આત્મતત્વ નથી. તો ઉપનિષદ કેવી રીતે આત્માનું વર્ણન કરે છે તો કે આપણે જેને આત્મા સમજીએ છીએ એનો જે સાક્ષી છે, તત્ સાક્ષિત્વેન પ્રત્યુક્તત્વાત. તો ઉપનિષદ તો કોનું વર્ણન કરે છે, આપણી બુદ્ધિમાં આત્મા વિશેના જેટલા ખ્યાલ છે એના સાક્ષી રૂપે રહેલું સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે એ ઉપનિષદનો વિષય છે. નહીં કે મારી તમારી બુદ્ધિમાં
હું વિશેના જે ખ્યાલ છે, જેમ કે તમારો ખ્યાલ એટલે શું હોય, તમારું જે નામ હોય એને તમે તમારું સ્વરૂપ કહેતા હો, તમારું જે રૂપ છે એને તમે તમારું સ્વરૂપ કહેતા હો. એટલે જે મનુષ્ય છે પોતાને મનુષ્ય સમજે, પશુ પક્ષીનું જેને રૂપ મળ્યું છે, શરીર મળ્યું છે, ઉપાધિ મળી છે, એ લોકો પોતાને એવું સમજતા હશે. તો આપણે તો આપણી વાત કરી શકીએ કે આપણી બુદ્ધિમાં આપણા વિશેનો ખ્યાલ કયો છે, તો કે હું મનુષ્ય છું, પછી મારું અમુક અમુક નામ છે, પછી એ મનુષ્યનું શરીરમાં પણ પાછા વિભાગ છે, સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે, એને અનુરૂપ આપણા નિર્ણયો છે. અને એના આધારે પછી તો જન્મથી મૃત્યુ સુધીના કેટલાય વિશેષણો આપણે આ હું ઉપર ઉમેરીએ છીએ. જેમ કે લગ્ન થયા શું, જન્મતાની સાથે જ કાં તો આપણે ભાઈ હોઈએ કાં તો બહેન હોઈએ, જો બાળકો વધારે હોય તો, ભાઈ બહેન વધારે હોય તો, નહીંતર હું અહમ પુત્ર અહમ પુત્રી. પછી આગળ જતાં તમારા લગ્ન થયા એટલે અહમ પતિ અહમ પત્ની, પછી વળી પાછા તમે માતા પિતા બન્યા તો અહમ માતા અહમ પિતા. પછી સંસાર આગળ વધે છે. હવે દીકરાના ઘર દીકરા થયા એટલે તમે હું માટેનો તમારો નિર્ણય તો અહમ દાદા અહમ દાદી. દાદા દાદી સંસ્કૃત શબ્દ નથી, આ તો ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે ભાઈ હું દાદા અથવા હું દાદી. આ હું વિશેના બધા પ્રત્યયો છે, હું વિશેના બધા ખ્યાલ છે. ઉપનિષદ આવા હુંની વાત નથી કરતો. ઉપનિષદ તો આપણા બધા વિશેષણોના પાયામાં જે સાક્ષી છે, એટલે આપણા જે આ બધા ખ્યાલ છે એમાં ઉમેરો થયા કરે અને પરિણામે આપણી સમજ એવી હોય કે હું સંસારી, તો એ બધાની બુદ્ધિમાં સમાન રૂપે નિર્ણય હોય અહમ સંસારી, અહમ જીવ, હું જીવ, જે મોટે ભાગે દુઃખી, ક્યારેક ક્યારેક સુખી, આ જીવનું લક્ષણ છે. એટલે બધા જ મનુષ્યોની બુદ્ધિમાં એ ક્યાંયનો પણ મનુષ્ય કેમ ના હોય, આટલું તો પાયામાં રહેલું છે અહમ જીવ, હું જીવ છું, હું સંસારી છું. આ દરેકનો પોતાનો ખ્યાલ છે. તો હું સંસારી છું એવા સંસારી આત્મા એ ઉપનિષદનો વિષય નથી. ઉપનિષદનો વિષય કયો છે? ઉપનિષદ કેવા આત્મ સ્વરૂપની વાત કરે છે? તો કે આ બધા જે આપણી બુદ્ધિમાં ખ્યાલ છે હું વિશેના, બધાની બુદ્ધિમાં, બધાના હૃદયમાં, પછી એમાં તમારે જ્યાં પણ જીવન છે, એક જીવ સૃષ્ટિ છે, એ બધા જીવાત્માનો સમાવેશ કરવાનો. તો એ બુદ્ધિમાં જે હું વિશેનો પ્રત્યય છે એનું અધિષ્ઠાન, એના અધિષ્ઠાન રૂપે જે સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, અને જે છે જ, અને અસંગ છે, સદા પવિત્ર છે, જેનું સ્વરૂપ છે અસ્થિભાતિ પ્રિય, જેનું છે સચ્ચિદાનંદ સ્વરૂપ, આવું જે તત્વ જે છે એ જેને સાક્ષી કહી શકાય, કામ ચલાવ, એ ઉપનિષદનો વિષય છે. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ ઉપનિષદ જે આત્માનો બોધ કરે છે એની આપણને ખબર નથી. એ તો ઉપનિષદ જ આપણને જણાવી શકે કે હું કોણ છું. એટલે તત્ સાક્ષિત્વેન પ્રત્યુક્તત્વાત, તો જે આત્માની વ્યાખ્યા કે જે આત્મતત્વના સ્વરૂપનું નિરૂપણ છે એ આત્મા એટલે જે સાક્ષી રૂપે દરેકના હૃદયમાં રહેલો છે, એનો બોધ આપે છે ઉપનિષદ. નહીં અહમ પ્રત્યય વિષય કર્તૃ વ્યતિરેકેણ તત્ સાક્ષી સર્વભૂતસ્થ સમઃ એકઃ કુટસ્થ નિત્ય પુરુષ વિધિકાંડે તર્ક સમયવા કેનચિત અધિગત સર્વસ્ય આત્મા. હવે જે ઉપનિષદમાં જે આત્માનું વર્ણન છે, એક તો કેવો આત્મા છે? સર્વસ્ય આત્મા, તો બધાનો આત્મા છે એક વસ્તુ એ. અને આપણી બુદ્ધિમાં જે આત્મા છે કેવો છે? અહમ પ્રત્યય વિષય કર્તૃ. એટલે કે હુંની સમજ કેવી છે? અહમ કર્તા, અહમ ભોગતા. બસ આ આપણા માટે પરમ સત્ય છે. મેં આટલું કરી નાખ્યું, હું કરું છું, હું કરી શકીશ, હું કરીશ ભવિષ્યમાં, અથવા મેં નથી કર્યું, નહોતું કરવું, નહીં કરું, વગેરે વગેરે. એટલે ભલે અહમ ભોગતા આપણે કહીએ, પણ એ ભોગવવાની પ્રક્રિયામાં પણ કર્તૃત્વ તો છે જ. બી આજે અમે આ ખાધું, અહીંયા ગયા, આ માણ્યું,
તો એ કર્મ પણ આવી ગયું અને અંદર અહમ ભોગતા એ ખ્યાલ પણ આવી ગયો. એટલે આ આત્મા ઉપનિષદનો વિષય નથી. અહમ પ્રત્યય વિષય કર્તૃ વ્યતિરેકેણ, બે એનાથી ભિન્ન એ જે હું કરતા ભોગતા છું એનો પણ જે સાક્ષી છે, જે સર્વનો આત્મા છે, સર્વભૂતસ્થ, હા બધા જીવ માત્રમાં જે રહેલો છે, પ્રાણીઓમાં રહેલો છે. અને સમહ, સમહ એટલે પછી એમાં ભેદ પાડી શકાય એવું જ નથી. એ કૂતરાનો આત્મા હોય, બિલાડીનો આત્મા હોય, મનુષ્યનો હોય, પાપીનો હોય, પુણ્યશાળી, જેનો પણ આત્મા હોય, એ સમહ, એ સમજ છે, એક જ છે, કુટસ્થ છે. એટલે એમાં કોઈ પરિવર્તન શક્ય નથી. નિત્ય, હંમેશા જ છે જ. આ જે પરમાત્મા છે, પુરુષ, પુરુષ એટલે પરમાત્મા, આ જે પરમાત્મા સ્વરૂપ છે, જે હવે અહીંયા પછી આત્માને પરમાત્માનો ભેદ નહીં કરવાનો. પુરુષનો અર્થ જીવ પણ થાય, પુરુષનો અર્થ પરમાત્મા પણ થાય. તો જીવાત્મા, કારણ કે અત્યારે આપણે ઉપાધિમાં અહંભાવ ધરાવીએ છીએ એટલે એના માટે જીવાત્મા શબ્દ છે. આ જે પરમાત્મા તત્વ છે એને વિધિકાંડે તર્ક સમયે વા કેનચિત અધિગત ન, ન જે શરૂઆતમાં જે ન છે ને એ અહીંયા લઈ આવવાનું. ન અહમ પ્રત્યય વિષય કરતો, પહેલા જે ન છે એ છે કે અહીંયા લઈ આવવાનું. ન અધિગત, કેનચિત અધિગત ન, એને કોઈથી પણ જાણી ના શકાય. કોઈથી એટલે વેદમાં કઈ જગ્યાએથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ તો કે આ જે પૂર્વ પક્ષી છે એ શેને ધ્યાનમાં રાખીને આ બધી દલીલો કરે છે? કર્મકાંડને ધ્યાનમાં રાખીને. કર્મકાંડનું નામ છે વિધિકાંડ. વિધિ એટલે કર્મ, જેમાં વિધિ નિષેધ બંને હોય, જે કર્મના રૂપમાં છે. એટલે આ પૂર્વ પક્ષ મીમાંસક લોકો જે છે એ કર્મકાંડમાં શ્રદ્ધા રાખનારા છે. એટલે કે કર્મ તો કરવું જ જોઈએ આખી જિંદગી, એવો એમનો આગ્રહ છે. માટે મોક્ષ માટે પણ કર્મ તો જોઈએ જ. એ લોકો કોઈ રીતે સમજવા તૈયાર નથી કે અજ્ઞાન દૂર કરવા માટે માત્ર જ્ઞાન જ જોઈએ, કર્મની જરૂર નથી. કર્મનું ક્ષેત્ર જ જુદું છે. મોક્ષ માટે કર્મની જરૂર નથી. હા, આડકતરી રીતે આપણે કહીએ અંતઃકરણ શુદ્ધિ માટે તો કર્મ જોઈએ છે. એટલે એ કર્મનું જે મહત્વ છે જીવનમાં એની ના નથી. પણ અજ્ઞાન દૂર કરવા માટે, ખોટા ખ્યાલ દૂર કરવા માટે માત્ર સાચો ખ્યાલ, યથાર્થ જ્ઞાન એ પર્યાપ્ત છે. અને એમનું કહેવું છે કે ના, આ ઉપનિષદના મહાવાક્યો છે એ તમે કર્મની સાથે તમને ફળ આપે. અને મુખ્ય દલીલ અહીંયા આપણે યાદ રાખવાની છે કે ઉપનિષદમાં જ જાણી શકાય એવું કેમ કહો છો? કારણ કે ઉપનિષદ વેદનો ભાગ છે, વેદનો અંત ભાગ એટલે વેદાંત ભાગ, અને વેદનો પૂર્વકાંડ, પૂર્વ વિભાગ એટલે કર્મકાંડ, જેને વિધિકાંડ કહેવાય. તો વિધિકાંડમાં આ સાક્ષી રૂપે રહેલા આત્માને કોઈ રીતે જાણી શકાય નહીં, કારણ કે એનો વિષય જ નથી. પછી તર્કથી જાણી શકાય કે નહીં? તો કે ના, તર્કથી પણ જાણી ના શકાય. તર્ક સમયે વા કેનચિત ન અધિગત, કોઈ રીતે આ જે બધાનું આત્મ સ્વરૂપ છે એને કર્મકાંડ દ્વારા કે તર્કશાસ્ત્ર દ્વારા જાણી શકાય નહીં. અતઃ સહ ન કેનચિત પ્રત્યાખ્યાતુમ શક્ય વિધિશેષત્વમ વા નેતુમ. એટલે બહુ સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છે કે આત્માને સમજાવી શકે એવું કોઈ જ તત્વ જગતમાં નથી સિવાય કે ઉપનિષદ. ન કેનચિત પ્રખ્યાતુમ શક્ય, એટલે કોઈના દ્વારા આત્માની વ્યાખ્યા ના થઈ શકે. તમે કહો કે ભાઈ આપણા વેદમાં કર્મકાંડ વિભાગમાં નથી, પણ બીજા કોઈ ગ્રંથોમાં છે દુનિયાના, તો એવો કોઈ ગ્રંથ નથી કે જે આત્મતત્વનું વર્ણન કરી શકે. એકમાત્ર ઉપનિષદ જ છે જેમાં આત્માનું આ પ્રકારે વર્ણન થાય છે. અને માટે એને કોઈ ક્રિયાનો ભાગ ના બનાવી શકાય, કોઈ કર્મના અંગ રૂપે પણ એનો ઉપયોગ ના થઈ શકે. વિધિનું અંગ, વિધિ શેષત્વમ એટલે વિધિનું અંગ. જેમ કે હવે બધી દલીલો આવશે એટલે વધારે સ્પષ્ટ થશે. વિધિનું અંગ એટલે
અગ્નિહોત્ર કર્મ કરવું હોય કે બીજા નાના મોટા કર્મ કરવા હોય તો એમાં કેટલીક વસ્તુઓ એવી હોય કે જે સીધું કર્મમાં જેનો ઉપયોગ ના થતો હોય પણ વિધિના અંગ તરીકે હોય. એટલે તમે આહુતિ આપતા પહેલાં તમે આનું દર્શન કરો, અથવા તો પત્ની બાજુમાં બેઠેલી હોવી જોઈએ, અથવા પત્નીના મુખનું દર્શન કરો. કદાચ આવી કોઈ વિધિ હોય તો એ પત્ની સીધી વિધિનો ભાગ ના હોય. અથવા ચંદ્રમાનું દર્શન કરીને તમારે કંઈક કાર્ય કરવાનું હોય તો ચંદ્રમા સીધો વિધિનો ભાગ ના હોય, પણ એને વિધિનું અંગ કહેવાય. કેમ તો કે તમે એનો આધાર લઈ અને આ કાર્ય કરી રહ્યા છો. એવી રીતે આત્મા આવું અંગ પણ બની શકે એમ નથી. કોઈ રીતે આત્મા કર્મનો વિષય છે જ નહીં. માટે કેવળ ઉપનિષદ દ્વારા જ એને જાણી શકાય. હવે આગળ કહે છે, આત્મત્વાદ એવ ચ સર્વેષામ ન હેય ન અપી ઉપાદેય. હવે આ જે દલીલો છે ને, ભાષ્યકાર દલીલો તો ના કહેવાય પણ ભાષ્યકારની સમજાવવાની રીત, ભલે સ્વરૂપ એવું લાગે કે દલીલોના રૂપમાં છે, આર્ગ્યુમેન્ટ છે, પણ ખરેખર એ એક એક વાક્યો જે છે એ પોતે જ ઘણો બધો બોધ આપનારા છે. ભલે પૂર્વ પક્ષીને જવાબ આપી રહ્યા હોય પણ દરેક વાક્ય એટલું સુંદર એનો અર્થ થાય છે અને આપણી બુદ્ધિમાં ઘણો બધો પ્રકાશ ફેલાવનારા છે. ભાષ્યકાર કહે છે, આત્મત્વાદ એવ ચ સર્વેષામ, હેતુ આપી દીધો, કારણ આપી દીધું. સર્વેષામ આત્મત્વાદ એવ, કેટલા મોટા આશીર્વાદ છે આ, કે ભાઈ આ જે પરમાત્મા, જે બ્રહ્મ છે એ દરેકના હૃદયમાં છે. કોઈ પણ જીવ કેમ ના હોય એના માટે એ આત્મદેવ અનુભવનો વિષય છે. એટલે કે પરમાત્મા આત્મરૂપે રહેલા જ છે. આત્મત્વાદ એવ, આત્મા જ હોવાથી, અને સર્વેશામ, બધાનો આત્મા હોવાથી. એટલે કોઈ આત્મા વગરનું નથી. અને બધાનો આત્મા એટલે શું? તો આત્મા એક જ થયો. એનો કે ખરેખર કોઈ કોઈથી ભિન્ન છે જ નહીં. માટે આત્મા કોઈ કે મેળવવાનો હોય એવો વિષય તો ના જ રહ્યો. બધા આત્માવાળા છે અને આત્માને કોઈ છોડી પણ ના શકે. એટલે ન ઉપાદેય ન હેય, આત્માનો ત્યાગ પણ ના થઈ શકે અને આત્મા મેળવવાનો વિષય પણ નથી. આ આત્માનું વર્ણન થયું. ન હેય ન ઉપાદેય. જો કર્મમાં હંમેશા જે કર્મનો વિષય છે એ કેવી વસ્તુઓ છે, એ બધી વસ્તુઓ આપણા કરતાં ભિન્ન છે. એટલે એનો તમે ત્યાગ કરી શકો અથવા એનો ઉપયોગ કરી શકો. વ્યવહાર એનાથી જ થાય ને. આપણે જેનાથી કર્મ કરીએ છીએ આપણું સ્વરૂપ નથી. પહેલાં તો આપણે પોતાને કરતા જાહેર કરવો પડે કે હું આ કર્મ કરું છું. એ કર્મ તો જ શરૂ થાય જ્યાં બુદ્ધિમાં કર્તૃત્વ હોય. એટલે અહમ કરતા એનું અસ્તિત્વ જોઈએ. ભલે આવો કોઈ કરતા, આત્મા કરતા નથી, પણ મારી બુદ્ધિમાં એક નિશ્ચય હોવો જોઈએ કે હું કર્મ કરનાર છું. પછી આપણે વિચારતા નથી, એ જુદી વાત છે કે કર્મ કોના દ્વારા થાય છે, એ બધું નથી વિચારતા, પણ બસ અહમ કરતા આવું છે જ. આવું જ્યાં સુધી ન હોય ત્યાં સુધી કર્મ થાય જ નહીં. એટલે પહેલાં કરતા જોઈએ, કર્મ કરનારો જોઈએ. પછી પ્રશ્ન જન્મે કે શું કામ કરવાનું છે. એટલે દરેક ક્રિયાપદ, હું પછી ક્રિયાપદ આવે. હું જાઉં છું, હું ખાઉં છું, ઇટ ડિપેન્ડ્સ કેવું ક્રિયાપદ છે, સકર્મક છે કે અકર્મક છે. ભાઈ હું બેઠો છું તો એમાં શું બેઠો છું એવું ના, કર્મ ના આવે. ક્યાં બેઠો છું, ક્યાં બેઠી છું એવો પ્રશ્ન આવે. પણ એ જે બધા પ્રશ્નો જન્મે કે ભાઈ શું ખાય છે તો કર્મ થયું, શેનાથી ખાય છે તો કરણ થયું.
ત્રીજી વિભક્તિ. પછી મને આપ્યું કે કોઈકે આપ્યું તો એ ચોથી વિભક્તિ. સંપ્રદાન. ક્યાંથી લઈ આવ્યા? માર્કેટમાંથી લઈ આવ્યા તો પાંચમી વિભક્તિ. પછી ક્યાં બેસીને તમે ખાઓ છો તો અધિકરણ. આ કર્મના બધા પાસા છે જેને કારકાહ એવું કહેવાય સંસ્કૃતમાં. કારકાહ કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ બધા કારક કહેવાય. છઠ્ઠી વિભક્તિ સંબંધિત હોય. એમાં કર્મમાં કોઈ સીધો સંબંધ નથી, જેને આપણે ગુજરાતી ભાષામાં નોની નુના ભાઈ મારું આનું પહેલાંનું એવું કહીએ છીએ. એટલે એ કારક નથી કહેવાતું, એ સંબંધે ષષ્ઠી કહેવાય. અને પછી સંબોધન આઠમી વિભક્તિ. આમ જે આખું આ વ્યાકરણ શાસ્ત્ર ભાષામાં છે અને વ્યવહારમાં આપણે જે કર્મ કરીએ છીએ એમાં એ બધું ઇન્વોલ્વ છે, રહેલું છે. એના વગર કર્મ જ ના બને. કર્મ કહો એટલે આ બધી વસ્તુ આવી જાય. હવે એમાં આપણી બુદ્ધિમાં આવી સમજ છે હું કરતા, એટલે પછી હવે હું જે કર્મ કરું છું એ વિશે મારા કરતાં જુદો છે. કર્તા જુદો, કર્મ જુદું, કરણ જુદું. આ બધાની અંદર ભેદ રહેલા છે. ભેદ રહેલા છે એટલે આપણી સમજમાં, અને પછી કર્મ થાય છે. આખું જીવનની વ્યવસ્થા આ છે. હવે સત્ય એવું છે, ભાષ્યકાર સમજાવે છે કે ભાઈ કર્મ ક્યારે થાય તો કે તમારે જ્યારે આ તમારા કરતાં ભિન્ન વસ્તુઓ એની સાથે વ્યવહાર થાય એ દ્વારા કર્મ થાય. આત્મતત્વ એવું છે કે એક જ છે અને બધાની અંદર છે. એટલે આત્માની સાથે તમે કર્મ કરી શકો એમ આત્મા કર્મનો વિષય ના બની શકે, આત્મા કર્મ કરનારો પણ ના બની શકે, કર્મનો વિષય પણ ના બની શકે, અને આત્મા બધાનું અધિષ્ઠાન છે. એટલે ત્યાં આવા કારકોને સ્થાન નથી. માટે સર્વેશામ આત્મત્વાદેવ ન હેય ન અપી ઉપાદેય. આત્મા કર્મના ક્ષેત્રમાં આવી જ શકતો નથી. સર્વમ હિ વિનશ્યત વિકારજાતમ પુરુષાંતમ વિનશ્યતિ. સર્વમ હિ, સર્વમ હિ એટલે આખું જગત, જેની સાથે આપણે કર્મ કરીએ છીએ, જેના દ્વારા કર્મ થાય છે અથવા તો કર્મમાં જે સંબંધિત છે, આ બધી વસ્તુઓ જે આત્મા સિવાયનું છે એ કેવું છે? સર્વમ હિ વિકાર જાતમ. વિકાર જાતમ એટલે જેનો સ્વભાવ વિકૃતિ છે, વિકાર જેમાં આવે છે, જે પરિવર્તનશીલ જેનો સ્વભાવ છે, એ બધી જ વસ્તુઓ પુરુષાંતમ. પુરુષાંતમ એટલે પરમાત્માને બાદ કર્યા પછી, પરમાત્મા સિવાયની જેટલી વસ્તુઓ છે, જે કર્મનો ભાગ છે, જેના દ્વારા વ્યવહાર થાય છે, કર્મમાં જે રહેલું છે, એ બધી જ વસ્તુઓ એ કેવી છે તો કે વિકાર જાતમ. એ બધું વિનાશી છે. એમાં વિકાર આવતો હોવાથી, વિકારશીલ હોવાથી એ બધી વસ્તુઓ કેવી છે તો કે વિનાશી. સર્વમ હિ વિનશ્યત. વિનશ્યત એટલે વર્તમાન કૃદન છે, બધું વિનાશ પામી જ રહ્યું છે. આ વિનશ્યત દ્વારા આપણે સમજી શકીએ, વિનશ્યત જે સતત વિનાશ તરફ જઈ રહ્યું છે. આ બધું ચિંતનનો એક ભાગ છે. કારણ કે આપણે સમજ એવી છે કે હા જગત અનિત્ય છે, વિનાશશીલ છે. એટલે આપણે શું માનીએ છીએ કે ભાઈ તો ગમે ત્યારે નાશ પામે. આ ઘડો નામની વસ્તુ છે, વિનાશશીલ છે, મારા હાથમાંથી પડે તો નાશ પામે. આપણું શરીર કેવું છે તો કે વિનાશશીલ છે, બધું ધીરે ધીરે નાશ પામે છે. હવે ક્યારેક નાશ પામશે એવી આપણી સમજ છે. જાણે કે અચાનક નાશ પામતું હોય એમ સ્વીકારીએ છીએ આપણે કે વિનાશશીલ છે. પણ રોજ અનુભવમાં આપણે જોઈએ છીએ કે ભાઈ આ વસ્તુ ફ્રીજમાં મૂકવી, બહાર ન રાખવી, ફ્રીજમાં મૂકવી, ફ્રીજમાંય નહીં, તમે પહેલાંમાં રાખો. શેમાં? ફ્રોઝનમાં. કેમ તો કે બસ
નહીંતર જલ્દી બગડી જશે. પણ બગડી જવું એ શું બતાવે છે? બગડી જવું એ શું બતાવે છે? એ કેટલું ચાલે? તમે કેળા લઈ આવ્યા, કોઈ ફ્રૂટ લઈ આવ્યા, લાવ્યા, હજી સહેજ કાચું છે, બસ પાકી રહ્યું છે. પાકી રહ્યું છે ત્યારે પણ એ એના મૂળ સ્વરૂપમાં ધીરે 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 પરિવર્તન, ક્ષણે ક્ષણે પરિવર્તન આવી રહ્યું છે. અને પરિપક્વ થયું અને તમે એનો ઉપયોગ ના કરો તો ક્ષણે ક્ષણે પાછું એ વિનાશ. એટલે પરિવર્તનનો જે નિયમ છે એમાં તો એક ક્ષણ પણ એવી નથી કે જેમાં પદાર્થની અંદર પરિવર્તન ના આવતું હોય, આપણને દેખાય નહીં. એટલે બગડી ગયું, અચાનક આપણે કાઢીએ, લો ફ્રીજમાં મૂક્યું તો બગડી ગયું, એ બગડી ગયું. કેમ બગડી ગયું? રોજ રોજ એમાં પરિવર્તન આવતું હતું. એટલે જગતની બધી જ વસ્તુ આવી છે કે જેમાં સતત પરિવર્તન છે, ક્ષણે ક્ષણે પરિવર્તન છે. આપણા શરીરથી શરૂ કરીને બધું જ આપણે જોઈ નથી શકતા, સ્વીકારતા નથી કે સમજવું નથી કે જે કંઈક હોય. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ આત્મા સિવાયની બધી જ વસ્તુ એવી છે કે જેમાં સતત વિકાર થઈ રહ્યો છે અને માટે વિનાશ તરફ જઈ રહ્યું છે. સર્વમ હિ વિનશ્યત વિકાર જાતમ પુરુષાંતમ વિનશ્યતિ. એટલે અત્યારે જ વિકાર થઈ રહ્યો છે, એક અત્યારે જ એ પરિવર્તનશીલ છે, માટે એ ફટાફટ નાશ તરફ જઈ રહ્યું છે. બધી વસ્તુઓ નાશ તરફ જઈ રહી છે, એટલે કે વિનાશી છે. જ્યારે આત્મા કેવો છે? પુરુષ હિ વિનાશ હેતુ અભાવાત અવિનાશી. હું ને તમે એટલે કે આપણે જે ચેતન સ્વરૂપ છીએ એમાં કોઈ પ્રકારે પરિવર્તન આવતું નથી. જો આત્મા અનાત્માની પ્રક્રિયા ચાલી જ રહી છે, જ્યારે આપણે આ પ્રકારે શીખીએ છીએ, ભલે પહેલાં પૂર્વ પક્ષીને જવાબ અપાઈ રહ્યો હોય, પણ એ પ્રક્રિયા દ્વારા આપણી અંદર ચિંતન થઈ રહ્યું છે કે ભાઈ આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે આપણી સમજમાં. તો કે જુઓ કેવી ભૂલ થઈ રહી છે, જે સતત ક્ષણે ક્ષણે પરિવર્તનશીલ છે. એવું નહીં કે એક દિવસ નાશ પામવાનું છે. એ તો બધાને ખબર છે કે મરવાના જ છીએ, બધું મરે જ છે, બધું જન્મે જ છે, પણ એકે જ્ઞાન નથી, એકે દર્શન નથી. આપણે એને બહુ ગાંઠતા નથી. આપણે તો કેવી રીતે જીવન જીવીએ છીએ જાણે મને કંઈ થવાનું જ નથી. અને આપણે આપણા સંસારમાં ગળા ડૂબ છીએ. બસ અહીંયા આપણને સમજાવવું જોઈએ કે સંસારને કેટલો સત્ય માનેલો છે આપણે. આપણી જે જીવન જીવવાની રીત છે, જે વ્યવસ્થા છે, એને આપણે એટલી બધી સત્યતા આપીને જીવીએ છીએ કે આ પરમ સત્ય જે આપણું છે એની સામું જોતા જ નથી. બુદ્ધિનો ઉપયોગ એના માટે કરતા જ નથી. અને પેલા સંસાર માટે આપણી બુદ્ધિ લાગેલી છે, રાત દિવસ લાગેલી છે, જન્મથી મૃત્યુ સુધી. કેવળ અને કેવળ એ જે સંસાર જે ક્ષણે ક્ષણે બદલાઈ રહ્યો છે, પરિવર્તનશીલ છે, એમાં જ આપણે સમર્પિત છીએ. વિચાર કરો, આનાથી મહાન મૂર્ખતા શું હોય? મનુષ્ય એક એવો છે કે આ બધું સમજી શકે, પણ કોણ સમજાવે? ક્યારે સમજીએ આપણે? એટલે ઉપરથી બધું કહીએ કે હા હા આત્મા તો અવિનાશી છે અને બાકી બધું વિનાશી છે, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, સાંભળ કરીએ, પણ કે જ્ઞાન થોડું કહેવાય. જ્ઞાન એટલે ખરેખર વસ્તુને કેમ સમજવી, દર્શન કેમ કરવું. તો ભાષ્યકાર આપણી બુદ્ધિને એ તરફ લઈ જાય છે, સૂક્ષ્મ બનાવે છે કે તમે તમારું નિરીક્ષણ કરો, જગતમાં કોઈ પણ વસ્તુનું નિરીક્ષણ કરો, એનો સ્વભાવ જુઓ, એનો વ્યવહાર જુઓ. કોઈ પણ પદાર્થ, કોઈ પણ નામરૂપ, ભાઈ પોતાની ઉપાધિ પણ એક નામરૂપ છે. તમે એનું દર્શન કરો, એના વિશે વિચાર કરો, તો જોઈ શકાશે કે વાત તો સાચી છે. ક્ષણે ક્ષણે બધું જ બદલાઈ રહ્યું છે. બદલાઈ રહ્યું છે એટલે એવું નહીં કે એકમાંથી નવું, બધું વિનાશ તરફ જઈ રહ્યું છે. વિનાશ તરફ એટલે આપણને એમ કે ઘડો તૂટી ફૂટીને માટી થઈ જાય તો આપણે એને વિનાશ કહીએ. તો શરીર આપણું તૂટી ફૂટીને નાશ થઈ જશે ત્યારે વિનાશ? એવું નથી. મરી જઈએ ત્યારે શરીર તો ઘણું બધું સારું જ હોય છે. ઉપરથી એમાં પેલા પરમાણુઓ વધારે ગતિશીલ હોય, શરીર ફૂલી જાય તો એમાં બધું પરિવર્તન તો ચાલુ જ છે ને. તો વિનાશ કોને કહેવો?
એટલે એવું નહીં સમજવાનું કે એક દિવસ આપણે બળીને રાખ થઈ જઈશું અન્નમ વિનાશ. તો પછી રાખ બનાવે કોઈ, બાળીને બનાવો કે જમીનમાં દાટો કે ગમે તે કરો, શરીરને સાથે જે વ્યવહાર કરે તે. વિનાશ એટલે આપણે એ વિનાશ અને પહેલાની જે સ્થિતિ છે, વિનાશની જે સ્થિતિ છે, વિનાશનો ખરેખર તો વિનાશને સમજીએ ત્યારે સમજાય કે આપણે સમજીએ છીએ એવો વિનાશ નથી, અથવા તો ક્ષણે ક્ષણે વિનાશ જ થઈ રહ્યો છે. વસ્તુ એક સ્વભાવ એનો બદલીને બીજામાં પરિવર્તિત થાય તેનું નામ વિનાશ. આવું થઈ જ રહ્યું છે. પણ સમજવાનું એ છે કે એમાં આપણને રસ શેમાં છે, અથવા તો આપણે પોતે કોણ છીએ એનો ભાગ છીએ. પરિવર્તનશીલ જે બધો પદાર્થ છે, જે અણુઓ પરમાણુઓ, જ્યાં પણ બધું સતત પરિવર્તન આવી રહ્યું છે, આપણે એમાંના એક છીએ કે આપણે અવિનાશી છીએ. હવે આપણે પોતે ચૈતન્ય સ્વરૂપ છીએ, અવિનાશી છીએ, પણ બુદ્ધિમાં સત્યતા કોને આપીએ છીએ? તો કે જે ઉપાધિ પરિવર્તનશીલ છે, વિનાશશીલ છે, એને આપણે પાછા આત્મા કહીએ છીએ. સત્યતા આપીએ છીએ એટલે શું? એને જ આત્મા કહીએ છીએ. એટલે ભાષ્યકાર કહે છે કે ભાઈ આ પુરુષ એટલે કે આત્મા તત્વ છે એ તો કેવું છે? વિનાશ હેતુ અભાવાત અવિનાશી. એ તો અવિનાશી છે. એક જ તત્વ એવું છે આત્મા, જેમાં કોઈ પરિવર્તન નથી આવતું. પરિવર્તન આવવા માટે જે યોગ્યતા જોઈએ એવું જ અંદર નથી. જે કારણથી વસ્તુમાં પરિવર્તન આવતું હોય એ જ વસ્તુ નથી. એને કહેવાય અભાવાત, હેતુ અભાવાત. પરિવર્તન ક્યારે આવે? અંદર અણુઓ હોય, પરમાણુ હોય, અંગ હોય, અવયવો હોય, આ બધું હોય તો એમાં પરિવર્તન આવે. આત્માની અંદર શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે આત્મા. એમાં કોઈ અણુ પરમાણુ નથી, અવયવ નથી, નિરવયવ છે, નિરાકાર છે. આમ જેમાં પરિવર્તનનો કોઈ હેતુ જ નથી, માટે અવિનાશી છે. વિક્રિયા હેતુ અભાવાચ્ચ. વિનાશનો હેતુ નથી, વિક્રિયાનો હેતુ નથી. વિક્રિયા હોય તો એક દિવસ વિનાશ થાય, પણ વિક્રિયા જ નથી. આવું હોવાથી આત્મા માટે કયો શબ્દ છે? કૂટસ્થ, નિત્ય. અને માટે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. વિચાર કરો કે હું કોણ છું. આત્મતત્વ કેવું છે? જે શુદ્ધિ આપણને પસંદ છે. હવે આપણા ટેબલ ઉપર ધૂળ છવાઈ ગઈ હોય તો આપણને ના ગમે કે અરે આવું કેવું ગંદુ પડ્યું, ધડ 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 આપણે સાફ કરી નાખીએ. આપણી આજુબાજુ એમ કે સ્વચ્છ હોય તો ગમે. એ સ્વચ્છતા જ આપણને ગમે છે. તો ભાઈ આપણું તત્વ જે છે, આપણું આત્મ સ્વરૂપ છે, નિત્ય શુદ્ધ છે. તો એમાં રસ લો ને. પહેલામાં ભલે રસ લો, પણ તમારા આત્મામાં રસ લો, નિત્ય શુદ્ધમાં. એને તો તમે ઓળખતા નથી. અને બહારની શુદ્ધિને આટલો બધો તમે પ્રેમ કરો છો. ઘણા લોકો એને નથી કરતા. બહાર પણ શુદ્ધ હોવું જોઈએ, તો પછી અંદરનું આત્મતત્વ શુદ્ધ છે એ જાણવામાં રસ પડે. તો જે આત્મતત્વ છે તો નિત્ય શુદ્ધ છે. તકલીફ ક્યાં છે? એને જે જાણવાનું સાધન છે, અંતઃકરણ, એમાં અશુદ્ધિ છે. બસ થોડીક સફાઈ ત્યાં થાય, થોડીક શુદ્ધિ ત્યાં આવે તો આ આત્મતત્વ જેવું છે એવું અનુભવાય. કારણ કે જ્ઞાન સ્વરૂપ છે એટલે પ્રગટ થાય જ. અને મુક્ત સ્વભાવ, એ સ્વતંત્ર જ છે, મુક્ત જ છે, એ દુઃખથી રહિત જ છે, એ પ્રેમ સ્વરૂપ જ છે. અને દરેક માટે એ સમાન છે. તસ્માત પુરુષાર્થ ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. આ ઉપનિષદ કહે છે. કઠોપનિષદ. પુરુષાર્થ ન પરમ કિંચિત. ભાઈ આ પરમાત્માથી ચડિયાતું બીજું કશું જ નથી. વિચાર કરો. અંતિમ આપણે બધા એક દોડમાં ભાગ લીધેલો છે. દરેક જીવ દોડી રહ્યો છે. ટોપ ઉપર પહોંચવું છે. સૌથી શ્રેષ્ઠ વસ્તુ જોઈએ છે. આપણને એમ કે યંગસ્ટર લોકો દોડ કરતા હોય, ભણ્યા ને સારી સ્કૂલમાં ગયા ને સારા માર્ક્સ આવ્યા ને પછી કેરિયર બનાવવામાં રાત દિવસ લાગેલા હોય. બધાને જાણે આમ ક્યાંક જવું છે.
પ્રાપ્ત કરવું છે, પણ શું પ્રાપ્ત કરવું છે ખબર નથી. બસ દુનિયા જેને શ્રેષ્ઠ કે એ મારે પ્રાપ્ત કરવું છે. એટલે વિચારા પોતપોતાની રીતે બધા પુરુષાર્થ કરે. પણ ઉપનિષદ તો કહે છે કે ભાઈ અંતિમ જે ઊંચાઈ છે, જેનાથી ચડિયાતી બીજી કોઈ વસ્તુ જ નથી, એ તમારી પાસે જ છે. સૌથી શ્રેષ્ઠ વસ્તુ જે છે તમારો જ આત્મ સ્વરૂપ છે. પુરુષાર્થ ન પરમ કિંચિત, આનાથી બીજું કોઈ છે પણ નહીં, આનાથી ભિન્ન કોઈ નથી ને આનાથી ચડિયાતું પણ કોઈ નથી. એ આત્મતત્વ દરેકનું સ્વરૂપ છે. સા કાષ્ઠા સા પરાગતિ, એ જ અંતિમ ગતિ છે. જીવને અહીંયા જ પહોંચવું છે, આ જ એનું ગંતવ્ય છે. આવા તત્વ માટે શબ્દો વપરાયા. તમ તું ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી ઇતિ ચ ઉપનિષદત્વ વિશેષણમ પુરુષસ્ય ઉપનિષત્સુ પ્રાધાન્યેન પ્રકાશ્યમાનત્વ ઉપપદ્યતે. એટલે ન ઉપપન્ન મેં દલીલ હતી કે આ યોગ્ય નથી. શું યોગ્ય નથી? કે જે બધાનો અનુભવ જે છે, જેને એ આત્મા ઉપનિષદ દ્વારા જ જાણી શકાય, એવું કહેવું યોગ્ય નથી. તો ભાષ્યકાર કહે છે કે ના, ઉપનિષદ જે આત્માની વાત કરે છે, એવું ક્યાં આપણે આત્માને જાણીએ છીએ? જે આત્મ સ્વરૂપ આપણું છે, જેવું છે, અને ઉપનિષદ જેનું વર્ણન કરે છે, એવા આત્માને આપણે એવી રીતે ક્યાં જાણીએ છીએ? માટે એને જાણવાની જરૂર છે, માટે પોતાના સ્વરૂપને ઓળખવાની જરૂર છે. અને જે જાણ્યા પછી યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ભગવાન કહે છે કે એ મારું સ્વરૂપ છે. તમે એને પ્રાપ્ત કરો પછી તમારે જન્મ મૃત્યુને પ્રાપ્ત કરવાના રહેતા નથી. માટે એના માટે ઔપનિષદમ શબ્દ વપરાયો છે. અને બૃહદારણ્યકમાં આ પ્રશ્ન છે શિષ્યનો ગુરુજીને કે તમ ઔપનિષદમ પુરુષમ પૃચ્છામી, હે ગુરુજી, હું તમને આવા આત્મા વિશે પૂછું છું. બાકી આત્માની ખબર મને તો છે જ, પણ મારી સમજ કેવી છે? હું જીવ છું, હું સંસારી છું. પણ મેં સાંભળ્યું છે કે આત્મવિદ શોકમ તરતી. છાંદોગ્ય ઉપનિષદ, નારદ મુનિ કહે છે કે આત્મવિદ શોકમ તરતી, એવું મેં સાંભળ્યું છે કે જે આત્માને ખરા અર્થમાં જાણે છે એ હંમેશ માટે દુઃખમાંથી તરી જાય છે, શોક મને તરી જાય છે. આત્મવિદ શોકમ તરતી, તો એનો અર્થ એ થયો કે મારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ શોકને તરી જવા માટે. કોની પાસે જવું? ગુરુમાં એવો અભિગત છે. એટલે શિષ્ય ગુરુ પાસે ગયેલો છે અને પૂછે છે કે હે ગુરુજી, હું તમને એવા આત્માના વિશે પૂછું છું જે વાસ્તવમાં પરમ તત્વ છે અને ઉપનિષદ દ્વારા જાણી શકાય એવું આ જે તત્વ છે, એના વિશે આપને હું પ્રશ્ન પૂછું છું, જેથી હું મારા આત્મ સ્વરૂપને જાણીને શોકમાંથી તરી જાઉં. ઇતિ ઔપનિષદત્વ વિશેષણમ, આ જે શબ્દો જે છે ઔપનિષદમ પુરુષમ, એને કહેવાય ઔપનિષદત્વ વિશેષણમ. વિશેષણ લાગ્યું છે આત્મા માટે, પરમાત્મા માટે, પુરુષ માટે. પ્રાધાન્યેન પ્રકાશ્યમાનત્વ ઉપપદ્યતે, અને એ જ ઉપનિષદનો વિષય છે, મુખ્ય વિષય છે. માટે આ કહેવું યોગ્ય છે કે આત્મા ઉપનિષદનો વિષય છે. અતઃ ભૂતવસ્તુ પરઃ વેદભાગઃ નાસ્તિ ઇતિ વચનમ સાહસ માત્રમ. હવે આ એક એક વાક્યો છે ને, એ સમજવા માટે તમારી પાસે ઘણી બધી સ્મૃતિ, એટલે કે તમને ભૂતકાળમાં જે કંઈ ચર્ચા થઈ એ યાદ હોવી જોઈએ, જરૂરી છે. ભૂતકાળમાં આ બધી દલીલો છે પૂર્વ પક્ષની. કેવી દલીલ હતી કે શું આટલા મોટા વેદ જે કર્મને સમર્પિત છે, કર્મની જ વાત કરે છે, વેદની અંદર મુખ્યત્વે કર્મનો ઉપદેશ છે કે ભાઈ જીવન જીવવામાં તમારે આટલું ધ્યાન રાખવું જોઈએ, આ કર્મ કરો, આ કર્મ ન કરો. આ જેનો ઉપદેશ છે, વેદ એને જ સમર્પિત છે. મનુષ્યના હિતમાં જે રીતે કર્મ હોય એનો ઉપદેશ કરનારા વેદ છે. તો પછી શું આ ઉપનિષદના મહાવાક્યો તત્વમસી, એ બધું ખાલી તત્વમસી કહેવાથી તમને મોક્ષ મળી જાય અને તમે કર્મની ના પાડો?
એવું ઉપનિષદ કરે, એવું વેદ કરે, આવી દલીલ હતી. એટલે ભૂત વસ્તુ પરઃ વેદ ભાગ નાસ્તિ ઇતિ. તો પૂર્વ પક્ષીનું કહેવું હતું કે ભાઈ વેદ આવું ન કરે. જે વસ્તુ સિદ્ધ જ છે, ભૂત વસ્તુ પર એટલે જે સિદ્ધ જ છે, ખાલી એનું વર્ણન કરીને વેદ પોતાનું કામ કરે એવું શક્ય નથી. અથવા તો સિદ્ધ વસ્તુ વિશે કહેવું માત્ર એ જ એનું કાર્ય નથી. કંઈક કરાવડાવે આપણી પાસે, આવું ન હોય. એટલે ભાષ્યકાર કહે છે આવું તમે બહુ વધારે પડતું કહી રહ્યા છો, તમે જાણતા નથી ઉપનિષદના વાક્યોને કે આ વાક્યો કેટલા મહત્ત્વના છે. ભલે એ સિદ્ધ વસ્તુનું વર્ણન કરતા હોય પણ અતિ મહત્ત્વના છે. આપણે જ્યારે આપણા જીવન વિશે વિચાર કરીએ, દુઃખ વિશે વિચાર કરીએ, બંધન વિશે વિચાર કરીએ, આપણા અંતઃકરણમાં જે બધી વેદનાઓ ભરેલી છે, જે શોક રહેલો છે, વિષાદ રહેલો છે, અને આપણે આખી જિંદગી જે પુરુષાર્થ કર્યો એના વિશે વિચાર કરીએ. વિચારની તો જરૂર છે જ, વિચાર તો કરતાં શીખવું જ પડે. વિચાર કરીએ તો સમજાય કે આવું કેમ છે, કેમ દુઃખ જતું નથી. આટલો બધો પુરુષાર્થ કરવા છતાંય દુઃખ જતું કેમ નથી, બંધન કેમ જતું નથી. અને એટલું જ નહીં, વિચાર કરીશું તો જ સમજાશે કે ભાઈ દરેક જન્મમાં આવું જ કરીએ છીએ, આટલી જ મહેનત કરીએ છીએ. અને અત્યારે જે સ્વજનો આપણને અતિ પ્રિય છે એવું ગયા જન્મમાં હશે જ ને. પછીના જન્મમાં ફરી પાછા આવીશું તો આવું જ હોવાનું ને. તો ખરેખર મારું કોણ છે જેને હું મારા કહું છું? તો કોણ સિદ્ધ થતું હશે મારું? તો જેને પ્રેમ કર્યો તો નકામો જ ગયો ને. જેના માટે આટલું ઘસાયા, આ કર્યું તે કર્યું, બસ દ્રશ્ય બદલાઈ જાય છે. 80 વર્ષ 90 વર્ષ મનુષ્યનો જન્મ મળ્યો હોય તો પાછો બીજો જન્મ વળી પાછું પહેલેથી જ નવું બધું શરૂ કરવાનું, એ જ સ્કૂલમાં જવાનું, શિક્ષણ પ્રાપ્ત કરવાનું, ડિગ્રી પ્રાપ્ત કરવાની, ધંધો, નોકરી, લગ્ન, ઘર. હા, કેટલું માણસ કરે છે જીવનમાં. ચલો એકવાર કર્યું બરાબર છે, સમજ્યા, છૂટકો જ નથી કર્યું. પણ વિચારવાનું છે કે પાછું કરવું પડશે. આ જન્મમાં કરી લીધું એટલે સમાપ્ત થવાનું નથી. પાછા આવીશું ગમે તે રૂપમાં અને પાછું આ જ બધું કરીશું અને પાછું દુઃખ જ. આ વિચારવા માટે મનુષ્યનો જન્મ છે કે તો પછી આનો અર્થ શું છે, આવા જીવનનો શું અર્થ છે? તો ઉપનિષદના વાક્યો શું કરે છે? આ દુઃખમાંથી મને છોડાવે છે. કેવા વાક્યો? જે ભૂત વસ્તુ, સિદ્ધ વસ્તુ છે એનું વર્ણન કરે, એનો ઉપદેશ આપે. એટલે આ ઉપદેશ કેટલો બધો ઉપયોગી છે. પેલું કર્મ કરી કરીને તો મારે છેવટે જન્મવાનું જ છે ફરી પાછું. તો એ ઉપદેશ ચડ્યા હતો કે આ મારા સ્વરૂપનું દર્શન કરાવનારો ઉપદેશ ચડ્યા હતો. એટલે ભાષ્યકાર કહે છે કે તમે આવી વાતો ના કરો, મૂર્ખતા ભરેલી. આવું કહેવું એ સાહસ માત્ર છે કે આ વાક્યનો કોઈ અર્થ નથી. સિદ્ધ વસ્તુનો વર્ણન કરનારા વાક્યોનો કોઈ અર્થ નથી, એ કહેવું વધારે પડતું છે. સિદ્ધ વસ્તુ, ભૂત વસ્તુનું વર્ણન કરનારા વાક્યો એટલે કયા વાક્યો? અહમ બ્રહ્માસ્મિ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આ બધા વાક્યો. તત્વમસી, એમાં શું ઉપનિષદ કોઈ કર્મ નથી બતાવતો, એને કહે ભૂત વસ્તુ. તત્વમસી, તું તે છે. હે જીવ, તું સંસારી નથી, તું તે પરમાત્મા છે. આવું જે વાક્ય ઉપનિષદનું છે એને ભૂત વસ્તુ વાક્ય કહેવાય. એટલે કે આ ક્ષણે પણ જ્યારે આપણી બુદ્ધિમાં બધો કકળાટ છે, દુઃખ છે, ખોટા ખ્યાલ છે અને એને જ આપણે સત્ય માને છીએ, એવા સમય, આ સમય અત્યારે જ કશું પરિવર્તન લાવ્યા વગર દરેકનું સત્ય સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. આ ઉપનિષદનો ઉપદેશ છે, એને કહેવાય ભૂત વસ્તુ વાક્ય. વાર કેટલી છે તો પછી દુઃખમાંથી મુક્ત થવા માટે? કેટલી વાર છે? હું સમજું એટલી. બસ એટલે મારે મારી જાતને તૈયાર કરવાની છે, એવી તૈયાર કરવાની છે કે મને રસ પડે સમજવામાં. બુદ્ધિ તો આપેલી જ છે ભગવાને, એવું તો નથી કે આપણે બુદ્ધિ વગરના હોઈએ. મને રસ પડે, આત્મજ્ઞાનમાં રસ પડે, મારા પોતાના જ
પ્રશ્નનું સમાધાન થાય, મને પોતાને જ શાંતિ મળે. મારે જ એના માટે સમય કાઢવાનો છે, મારે જ પુરુષાર્થ કરવાનો છે, અને હવે જીવનમાં બીજું કંઈ કાર બાકી રહેતું નથી. યદપિ શાસ્ત્ર તાત્પર્યવિદામ અનુક્રમણમ દ્રષ્ટો હિ તસ્યાર્થઃ કર્માવબોધનમ ઇत्येवम् આદિ તદ્ધર્મ જિજ્ઞાસા વિષય તદ્ધર્મ જિજ્ઞાસા વિષયત્વાत् વિધિ પ્રતિષેધ શાસ્ત્ર અભિપ્રાયમ દ્રષ્ટવ્યમ. તો આ ભૂતકાળમાં થયેલી ચર્ચા છે. કેવી ચર્ચા હતી એ? ભાઈ વિદ્વાનો, શાસ્ત્રવિદ, શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા એને કહેવાય શાસ્ત્ર તાત્પર્યવિદ. એમનું શું કહેવું છે? અનુક્રમણમ એટલે કે એમનું આ પ્રકારની જાહેરાત છે, ઘોષણા છે. કેવી ઘોષણા છે? એમનો આખો સાર છે વેદ વિશેનો. દ્રષ્ટો હિ તસ્ય અર્થ કર્માવબોધનમ. તો એ જે પણ સૂત્ર હોય, જે પણ વિદ્વાનોનું કહેલું હોય, એ કહેવું એમનું શું છે? તો કે તસ્ય અર્થ કર્મ અવબોધનમ. દ્રષ્ટો હિ તસ્યાર્થ કર્મ અવબોધનમ. ભાઈ આટલું તો જોવા મળે જ છે, આટલું સાબિત થાય છે કે વેદને શું કહેવું છે, શું બોધ આપવો છે? તો કે કર્મ અવબોધનમ. વેદ હંમેશા કર્મનું જ્ઞાન આપે છે, કર્મનું બોધ આપે છે. વેદસ્ય નૈરર્થક્ય શંકિતે તસ્ય અર્થવતા અપરમિદમ ભાષ્યમ. એટલે બીજું એક ભાષ્ય છે જેમાં શાસ્ત્ર તાત્પર્યવિદનું કહેવું છે કે ભાઈ શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે? સમગ્ર વેદ શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે? જો આ પૂર્વ પક્ષ ચાલી રહ્યો છે, શંકરાચાર્યજીની વાત નથી. સમગ્ર શાસ્ત્રનું તાત્પર્ય શેમાં છે? તો કે કર્મમાં. ભાઈ એ તમને કર્મ જ શીખવાડે છે, આ જ એનું તાત્પર્ય છે. તો ભાષ્યકાર કહે છે કે ભલે એ લોકોનું એવું કહેવું હોય, કારણ કે મારે તમારી જેવા લોકોનું કહેવું નથી, બહુ મોટા પંડિતો છે. ભાષ્યકાર કહે છે કે ભલે એવું એમનું કહેવું હોય, પણ એ કયા દ્રષ્ટિબિંદુથી છે? કર્મ અવબોધનમ. શાસ્ત્ર કર્મનો બોધ આપે છે. એ જે તમે તમારું મંતવ્ય જાહેર કર્યું એ શેને ધ્યાનમાં રાખીને છે? ધર્મ જિજ્ઞાસા વિષયત્વાત. ભાઈ જ્યારે મનુષ્યના જીવનમાં આમ તો એવું કોઈને છૂટ નથી કે મારે જાણવું કે ના જાણવું. મનુષ્ય જાણવું જ જોઈએ. શું જાણવું જોઈએ? અથાર્થ તો ધર્મ જિજ્ઞાસા. એ ધર્મ કોને કહેવાય? અથાર્થ તો બ્રહ્મ જિજ્ઞાસામાં તમને ચોઈસ છે. ઘણા લોકોને હજી બ્રહ્મમાં રસ ના હોય તો ઠીક છે, એને જિજ્ઞાસા ના થાય. પણ મનુષ્ય તરીકે જન્મ્યા પછી પહેલો બોધ શેનો હોવો જોઈએ? ધર્મનો. એને કહેવાય અથાર્થ તો ધર્મ જિજ્ઞાસા. એટલે આપણી સંસ્કૃતિમાં મનુષ્યનું જીવન જ અહીંથી શરૂ થતું હતું, ગુરુકુળમાંથી. બાળકને પહેલાં ગુરુકુળમાં મોકલીએ અને ત્યાં જે એને શિક્ષણ પ્રાપ્ત થાય એ ધર્મનું શિક્ષણ હોય. અથાર્થ તો ધર્મ જિજ્ઞાસા. શેના માટે? શું કામ મારે ધર્મ જાણવો જોઈએ? તો કે જીવન એટલે કર્મો, પણ મારા કર્મો કેવા હોવા જોઈએ? તો કે ધર્મને અનુરૂપ. ધર્મને અનુરૂપ હું ક્યારે કર્મો કરી શકું? જ્યારે મને ધર્મની સમજ હોય. એટલે સૌથી પહેલાં ધર્મની સમજ મેળવવી જોઈએ. એને કહેવાય ધર્મ જિજ્ઞાસા. તો દરેક મનુષ્ય માટે ફરજિયાત હતું. તદ ધર્મ જિજ્ઞાસા વિષયત્વાત. એટલે ધર્મ જિજ્ઞાસા, ધર્મને જાણવા માટે વેદનો પહેલો ભાગ છે, જે કર્મકાંડ વિભાગ છે. ધર્મને અનુરૂપ કર્મ કરવા એ એનું પ્રયોજન છે. એટલે કર્મ અવબોધનમ. વાત સાચી છે, કર્મનું જ્ઞાન આપે છે, પણ ધર્મના અનુરૂપ કર્મો એટલે એ વિભાગ
અથવા તો એ શાસ્ત્રનો સાર કર્મનું જ્ઞાન છે, બરાબર છે, પણ કયા દ્રષ્ટિબિંદુથી? જ્યાં ધર્મની જિજ્ઞાસા છે ત્યાં, જ્યાં જીવન કેમ જીવવું એનું માર્ગદર્શન મેળવવાનું છે. એટલે કર્મ કેવા હોય પછી? તો કે વિધિ પ્રતિષેધ શાસ્ત્ર અભિપ્રાયમ. તો આ કયા શાસ્ત્રનો અભિપ્રાય છે? જેમાં વિધિ અને નિષેધ રહેલા છે. એટલે મને માર્ગદર્શન આપવામાં આવે કે જીવનમાં આ કર્મો કરો, આ કર્મ ન કરો, જેને વિધિ અને નિષેધ કહેવાય. તો એ શાસ્ત્ર વિભાગમાં આ પ્રયોજન બરાબર છે કે ભાઈ કર્મનું જ જ્ઞાન શાસ્ત્ર કરાવે છે. અપી ચ આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ અનર્થક્યમ અતદર્થાનામ ઇતિ એતદ એકાંતેન અભ્યુપગચ્છતામ ભૂત ઉપદેશ અનર્થક્ય પ્રસંગઃ. અપી ચ એટલે બીજી દલીલ છે. જો એક દલીલ યાદ રાખવાની, કારણ કે હવે એને ધ્યાનમાં રાખીને પાછું ભાષ્યકાર આપણને સમજાવશે. એટલે આ નવી દલીલો. પહેલો પ્રસંગ પૂરો થયો કે ભાઈ ઉપનિષદ દ્વારા જ જાણી શકાય આત્માને. એવું કોણે કહ્યું? આત્મા બધાનો અનુભવનો વિષય છે, તો ઉપનિષદની શી જરૂર છે? એ જે દલીલ હતી એનો ઉત્તર અપાઈ ગયો. શું ઉત્તર અપાયો? આપણે આત્માને અનુભવીએ છીએ, જાણીએ છીએ, પણ જેવો છે એવો આપણે જાણતા નથી અને માટે એવો અનુભવાતો નથી. એટલે ઉપનિષદ યથાર્થ રૂપ જે છે આત્માનું જેવું છે એ જણાવે છે. સાક્ષી રૂપે એનો ઉપદેશ છે ઉપનિષદની અંદર. એ દલીલ પૂરી થઈ. હવે આનો ઉત્તર પણ આપ્યો કે ભાઈ પંડિતો તો એવું કહે છે કે શાસ્ત્રનો સાર કર્મનું જ્ઞાન છે. તો કે છે ના ભાઈ, એ જિજ્ઞાસા, ધર્મની જિજ્ઞાસાના વિષયમાં બરાબર છે. એ કહું અપી ચ આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ અનર્થક્યમ અતદર્થાનામ. વળી બીજું એક સૂત્ર છે અથવા તો સાર છે પંડિતોનો. કયો છે? આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ. આમના એટલે શાસ્ત્ર, વેદશાસ્ત્ર એ હંમેશા ક્રિયાર્થત્વાદ એટલે કે કર્મને જ સમર્પિત છે, કર્મનો જ ઉપદેશ આપે છે. માટે અનર્થક્યમ અતદર્થાનામ. અતદર્થાનામ એટલે જે વાક્યો ઉપનિષદના એવા હોય કે જેમાં કર્મનો બોધ ન હોય, એવા જે વાક્યો છે એ નકામા છે. અનર્થક્યમ એટલે નકામા છે, એનું કંઈ બહુ ખાસ પ્રયોજન નથી. એનો અર્થ એવો થયો કે એવા વાક્યો છે તો ખરા ને, જેમાં કર્મનો નિર્દેશ ના હોય એવા વાક્યો હશે તો ખરા જ ને. તો કે હોય જ. જોઈશું આપણે કયા વાક્યો છે. પણ કર્મકાંડ વિભાગની અંદર પણ એવા વાક્યો હોય કે જેમાં કર્મનો બોધ ન હોય, વિધિ નિષેધ અર્થ એનો ના થતો હોય, તો એનું શું? તો એ લોકોનું કહેવું છે કે ભાઈ એવો અર્થ ન હોય, કર્મનો અર્થ ન હોય, તો એ વાક્યનું તમારે મહત્વ નહીં આપવાનું. અને એનો અર્થ છેવટે તો એવો જ થાય કે તમારે કોઈક રીતે કર્મમાં ઉપયોગી છે. આ બધી એ લોકોની સમજ છે, જે સાચી છે. પણ ભાષ્યકાર આપણને સમજાવશે કે એનો અર્થ એવો નથી કે વેદમાં બધા જ વાક્યો એવા હોય કે જે નકામા હોય અને કર્મમાં જ એને પરાણે જોડાય, એવું ના હોય. ભલે કર્મમાં ના જોડી શકાય, છતાંય એ વાક્યો અત્યંત મહત્વના હોય, ઉપયોગી હોય એવું બની શકે. અને એને કહેવાય ભૂત ઉપદેશ. ભૂત ઉપદેશ એટલે વસ્તુ જેવી છે એની માત્ર જાહેરાત કરતા હોય, કર્મની સાથે લેવા દેવા ના હોય, પણ વસ્તુનો બોધ કરાવનારા હોય. કર્મનો બોધ કરાવનારા ના હોય તો એ વાક્યો અતિ મહત્વના છે, એને તમે નકામા ના ગણી શકો. એટલે ભાષ્યકાર કહે છે અપીચ આમનાયસ્ય ક્રિયાર્થત્વાદ અનર્થક્યમ અતદર્થાનામ ઇતિ એતદ એકાંતેન અભ્યુપગચ્છતામ. જેણે આવું પકડી જ રાખ્યું છે કે બાકીના વાક્યો નકામા, જે કર્મનો બોધ નથી કરતા, એ જે વાક્યો છે એ તો એને બહુ મહત્વ નહીં આપવાના. એવા વાક્યો ભૂત ઉપદેશ, જે વસ્તુનો માત્ર નિર્દેશ કરે છે, અનર્થક્ય પ્રસંગ. તો પછી તો વેદની અંદર આવા નકામા વાક્યો તો ઘણા બધા હોય, એવું થઈ ગયો એનો અર્થ. ભાષ્યકાર કે જેવું બને જ નહીં. અનર્થક્યમ અર્થ તો હોય જ, કોઈક ને કોઈક રીતે હોય. એટલે પ્રવૃત્તિ, નિવૃત્તિ, વિધિ
તચ્છેષ વ્યતિરેકેણ ભૂતમ ચેદ વસ્તુ ઉપદિશ્યતિ ભવ્યાર્થત્વેન કૂટસ્થ નિત્યમ ભૂતમ ન ઉપદિશ્યતિ ઇતિ કો હેતુ. હવે ચર્ચા બહુ મજા આવશે. હવે એ લોકો સૂક્ષ્મ સૂક્ષ્મ દલીલો દ્વારા પોતાનો આગ્રહ તો જાળવી જ રાખશે. કર્મકાંડ વિભાગમાં જે વાક્યો છે કે જે કર્મમાં નથી, જેનો ઉપયોગ સીધે સીધો, તો એ લોકો એવું કહેશે કે ભાઈ અમારે એને વિધિમાં કોઈક રીતે જોડવાના છે, અને એ થોડુંક તો તમને બોધ તો આપે જ છે, પણ એને કર્મમાં લઈ જવાના. તો ભાષ્યકાર કે જેવા વાક્યો તો છે ને, તો કેમ વેદાંતમાં ના હોય, ઉપનિષદમાં કેમ એવા વાક્યો ના હોય કે જે કર્મમાં ના જોડતા હોય? એટલે પહેલાં સ્વીકાર કરાવશે કે ભાઈ આવા વાક્યો વેદમાં છે અને નકામા નથી. આ દલીલ છે. તો એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.